સુરતમાં ઉત્તરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ડબગરવાડ ખાતે આવેલ પતંગ બજારમાં ખૂબ જ ભીડ જોવા મળી. ભીડનો લાભ લઈ ચોરો દ્વારા મોબાઈલ અને પાકીટની ચોરી કરવા આવતા હોય છે. લાલગેટ પોલીસ દ્વારા ખિસ્સા કાતરોથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી. આ સાથે જ પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું. ચાઇના દોરીનું વેચાણ થતું હોય તો વેપારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. લોકોને ભીડમાં સાવચેત રહેવા એલર્ટ કરવામાં આવ્યા. બાળકો ગુમ થવાના કિસ્સાઓમાં પણ પોલીસે લોકોને અપીલ કરી છે કે પોતાના બાળકોનું પણ ધ્યાન રાખે. કરવા આવનાર મિત્રોને વિનંતી, પોતાનો કિંમતી સામાન, મોબાઈલ, પાકીટ સાચવીને રાખશો. ભીડનો લાભ લઈ પોતાની કિંમતી ચીજ વસ્તુ ચોરાઈ ના જાય, ખોવાઈ ના જાય તે માટે પોતે પણ પોતાનું ચીજ વસ્તુ સાચવીને રાખશે. ટુ વ્હીલ ચાલકોને નમ્ર વિનંતી, પોતાના વાહનો બહાર રાખશે, બીજા રસ્તાનો ઉપયોગ કરશે, વાહનો બહાર રાખશે. તમામ જનતાને વિનંતી, પોતાના કિંમતી સામાન, મોબાઈલ, પાકીટ સાચવીને રાખશો. ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે અને આજે રવિવારનો દિવસ હોવાથી લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા બજારમાં ખરીદી કરવા માટે આવેલા છે. લાલગેટ પોલીસ તરફથી આજે અહીંયા પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવેલ છે. ખાસ કરીને આ ભીડનો લાભ લઈ ચોર ગઠિયાઓ મોબાઈલ અને પાકીટની ચોરી ના કરે તે સારું સતત પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. આ સિવાય પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી અને લોકોના મોબાઈલ અને પાકીટ સાચવવા માટે તેમને અપીલ કરવામાં આવેલ છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ લોકો ના કરે તે માટે પણ લોકોને અપીલ કરવામાં આવેલ છે. ખરીદી કરવા આવતા લોકો સાથે નાના બાળકો પણ આવતા હોય છે, તે વિખૂટા ના પડી જાય તે માટે લોકોને પોતાના બાળકો સાચવવા માટે પણ અહીંયા સતત અપીલ કરવામાં આવેલ છે.